હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો। આજે આપણે બનાવીશું આલુ બાઇટ્સ। તો સાંજના સમયે બાળકો જ્યારે બહારના પેકેટની જીદ કરે ત્યારે તમે આ રીતે તેને બટેટાનો ઘરે જ આલુ બાઇટ્સ બનાવીને આપજો। એકદમ ટેસ્ટી તો બને જ છે, સાથે જ ઘરનો નાસ્તો પણ બાળકોને મળશે। જેના માટે આપણે 2 બટેટાને બાફીને છાલ ઉતારીને લઈ લીધેલા છે। હવે આપણે તેને એકદમ સરસ મેશ કરી લેશી। તો એકદમ સારી રીતે તેને મેશ કરવાના છે। હવે આપણે તેમાં ઉમેરીશું ચોખાનો લોટ। તો આપણે 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું। તેની જગ્યાએ તમે કોર્નફ્લાવર પણ ઉમેરી શકો છો। ચોખાનો લોટ ઉમેરવાથી આપણો નાસ્તો છે તે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે। આ નાસ્તો તમે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। ત્યારબાદ આપણે તીખાશ માટે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે ચટપટો ટેસ્ટ આપવા માટે ચાટ મસાલો અને ત્યારબાદ ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું। ચાટ મસાલો ઉમેરેલો હોવાથી મીઠું આપણે ઓછું જ ઉમેરીશું અને એકદમ સરસ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તમે તેની જગ્યાએ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો કે લસણ પણ ઉમેરી શકો, પરંતુ હું બાળકો માટે બનાવું છું જેથી મેં ઓછી વસ્તુ ઉમેરીને નાસ્તો બનાવી લઈશ। તો આ રીતે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું અને આ રીતે એકદમ ગાંઠા ન રહે એ રીતે આપણે એકદમ સરસ આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી અને સ્મૂથ કરી લેવાનું છે। તો આ નાસ્તો છે તે 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું। જો તમારે તેમાંથી પાણી છૂટતું હોય તો તમારે 2 બ્રેડના ભૂકો કરી અને તે પણ આમાં એડ કરી દેશો તો એકદમ સરસ થઈ જશે। પણ આપણો આ રીતનો ડો છે તે તૈયાર થઈ ગયો છે, તો આપણે તેમાં બ્રેડ ઉમેરવાની જરૂર નથી પડેલી। હવે આપણે શેપ દેવાની કોઈ ઝંઝટ ન કરવી પડે, તેના માટે આ રીતે આપણે સિલિન્ડર શેપ આપી દેશું। તો આ રીતે આપણે નાનો લુઓ કરી અને આ રીતે એકદમ સરસ પ્રેસ કરી અને સિલિન્ડર શેપ આપી દેશું, જેથી એક સરખા એકદમ સરસ ટુકડા તૈયાર થઈ જાય। અને આ રીતે તેને ધારવાળી કોઈપણ છરીથી આપણે આ રીતે કટ કરી લેશું તો ઇઝીલી કોઈપણ શેપ દેવાની ઝંઝટ વગર આ રીતે ટુકડા તૈયાર થઈ જશે। તો આ નાસ્તો છે એકદમ ક્રિસ્પી ખાવામાં લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે। જે બાળકોને બટેટાની ચિપ્સ વધારે પસંદ હોય કે બહારની વેફર ખાતા હોય તેને તમે આ નાસ્તો બનાવીને આપજો તો બાળકોની હેલ્થ માટે પણ સારું અને ઘરનો ફ્રેશ નાસ્તો બનીને પણ તૈયાર થશે। તો આ રીતે આપણે બધા જ ટુકડા કરી લીધેલા છે। હવે આપણે તેલને ગરમ થવા માટે રાખેલું હતું। તેલ છે તે એકદમ સારું આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બાઇટ્સને ઉમેરવાના છે અને ફ્લેમ છે તે હાઈ જ રાખવાની છે। હાઈ ફ્લેમ પર જ આપણે તેને 2 મિનિટ જેવું થવા દેશું। ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર આપણે તળી લેશું। તો ફ્લેમ છે તે તમે ધીમી રાખશો તો અંદર છે તે આપણે બાઇટ્સ ખુલી જશે। તો તેને હાઈ ફ્લેમ ઉપર રાખવાનું જેથી કરીને બહારથી ક્રિસ્પી થઈ જાય થોડી વાર માટે। ત્યારબાદ ફ્લેમને મીડિયમ કરી અને બંને સાઈડથી આપણે તેને ક્રિસ્પી કરી લેશું। તો આ રીતે 2 મિનિટ જેવું તેને આપણે ટચ કર્યા વગર તેની જાતે જ થવા દેશું। તો તમે જોઈ શકો છો કે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને એક સાઈડ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે બીજી સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। તો છે ને એકદમ ઇઝી નાસ્તો ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને પસંદ પણ આવે છે। તો આ રીતે બીજી સાઈડથી પણ આપણે તેને તળીને તૈયાર કરી લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલરના આપણા બાઇટ્સ બનીને તૈયાર થઈ ગયા છે। હવે તેલ આપણે નિતારીને પ્લેટમાં લઈ લેશું અને એ જ રીતે આપણે બીજા બાઇટ્સને પણ ઉમેરી અને તેને પણ એ જ રીતે આપણે તળી લેશું। તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। જો તમે ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવી રેસિપીઓ તમને મળતી રહે। તો આ રીતે બીજી બેચ પણ આપણે તે જ રીતે ઉમેરી અને બંને સાઈડથી તેને તળીને તૈયાર કરી લીધી છે।
તો આ રીતે આપણે તેને પણ તળીને લઈ લેશું. તો આપણા બાઇટ્સ બનીને તૈયાર છે અને બાળકોને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તો આપણો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.